ગઈકાલે તારીખ 4/9/2024ના રોજ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલિયા તથા પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી હતી કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર એક દારૂનું ટ્રક આવી રહેલો છે. આ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટીમ દ્વારા આ ટ્રકને રોકવામાં આવેલ, જેને ચેક કરતાં તેમાંથી દારૂની કુલ વિદેશી બોટલ 10,560 મળી આવેલ, જેની કુલ કિંમત છે 82,85,000. બનાવની હકીકતને ધ્યાનમાં લઈ આ ટ્રકના ડ્રાઈવર મહેન્દ્રકુમાર મનસુખરામ સારંગ તથા આ દારૂ મોકલનારને વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ એક ટેન્કર હતું, ઇન્ડિયન ગેસ જે ટેન્કર ભરીને આવે ને એ ટેન્કરમાં દારૂ રાખવામાં આવેલો હતો. આ દારૂ કોને મોકલ્યો હતો, અહીંયા કોને મળવાનો હતો, એ તમામ તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે.